બહુ સરસ મજાની મેલડી માની વાર્તા છે, બહુ જોરદાર નવી વાર્તા છે, નિહાર જોયા। जुग जेनाथी ओळखाय छे, जुग जेना व्यवहार ओळखाय छे, कहेवाय छे आ जगह पर एक मुसलमान नो दीकरो शाहरुख अने जे एनु ग्रुप ने 2-3 प्रोग्राम कर्या अने तेन मोडी रात सुधी चलाया यार। अमे शांति आ तमारो छे यार प्रोग्राम, तमे निहारो। कहेवाय छे त्यारे नानु पंखी ना माळा जेवुं गाम कहेवाय, मर वातू करवी मेलडी नी वातू करवी बापा। नानू बोटाद जिल्ला नी अंदर आवेलू नानू नानू पंखी ना माळा जेवुं गाम मालपुर गाम। मारो हुकुम नो पानो, मारो हुकुम नो विहामो, मारो गरीब डूंगला नो वकील। हांभरो हांभरो मारी पूजनी वाली सुगनी हांभरो। बोटाद जिल्लानी नजीक आवेलू 70 किलोमीटर ना आसरे मालपुर गाम। नानू बोटाद जिल्लानी પડખે 70 કિલોના આશરે માનપુર ગામ। એ માનપુર ગામની અંદર ખાવે પીવે પહેરવે ધંધે કોઈ વાતની કમી નહોતી કહેવાય છે। પણ એ સમયે કઈ કેવા પેલા દુકાળો ભરતા હતા, હાથ હાથ કારી દુકાળો। કે ડુકારોની અંદર આપણે ડુકાર પડેલો છે હો ભાઈ। અને તાજો નો તાજો ડુકાર જોવો હોય ને તો કોરોનો, જે કોરોનાની અંદર એક બુધાલાલની પડીકીના 70 રૂપિયા થઈ ગયા, એને કહેવાય ડુકારિયા। તાજું ખાવા નતું મળતું એવો ડુકાર, હાથકારી ડુકાર। गोकुड़ियानी डुकार पड़ो होय ने कोई कंईक रबारी कंईक भरवाड़ पोतानो माल ढोर लईने ए या वड्डा बार गया पोतानी वसती लईने या खबरो छो पेपरवारी जोगणी एमने नहीं थई यार। पेपरवारी जोगणी एमने नहीं थई। पेपरवारी जोगणी नो लेख केम रीते थयो छे? मेठो डोहो अने कहेवाय छे बोड़ावाळो बे डोहलिया बकरा लईने वगड़े सारवा ज्याता। तरह लागी ठाकुरनु घर, ठाकुरना घरे पाणी मागवा गया। पाणी तो ना ल्यू, पण जे बोड़ावाळानो दीकरो हतो ने एनी नजर ठाकुरना घरनी अंदर जे कबाट हतुं ने कबाट, ए कबाटनी ऊपर पड़ी।
કબાટ ઉપર કાબર સીતી બલારી એને ફરતી વારી આ બોડાવાળો દીકરો કે બીજું કોઈ ના હોય આ મલખની કોક જોગણી ફરે સાબા જો આના જેવી જોગણી મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય હાલ કરતા હાલે થઈ જી હાલ કરતા વહે થઈ જી કાકા આ છે ને આ વાત છે એમ મારે ધુનાવાનું ન હોય તારી દેવી આવે તો આવે ન આવે તો હું શું કરું એમ હું ના કહું કે આવો આવો એ તારી દેવીના અંદર પાવર એવો હોવો જો કે દોટ મારીને આવે કદાચ મારી વાનવટીના હિલોડાની અંદર કદાચ મારી જોગણી જેવું ખાતું બેઠું હોય ને એ મારી સગતના હિલોડામાં જો કદાચ જોગણી જેવું ખાતું બેઠું હોય ને કહેવતમાં કીધું છે કે મારી જોગણી ના બોલવું જબરા જબરા કહેવાય છે મેઠો ડોહો અને બોળા વાળો તાતી માતાને તો ખાલી કીધું કે આવી જોગણીઓ તો મારું કેટલું કામ કરે હાલ કરતા વહે થઈ જાય વહે થઈ જાય એટલે રાતે સપના આવી ગયેલા તે તો મને હાલ કીધી દીધું એટલે હું આવ્યો બિહાર નાનું પાણીનું તલાવડું ને અગરી પેપરીનું પોદું કહેવાય છે આ નાનું પેપરીનું પોદું તો ખરી પણ એની નામે નામે હું પૂજાઈએ ખરી અને એ હબોહન માં ડુકાર પાડ્યો તો જોગણી તે પાડ્યો ક્યારે કે સગતનો ભૂવો ચાચર માં ધૂણીનો ઊભો થયો અને પોતાની ડોશી પોણીનું બેડું ભરવા જી કુવે એટલે એંગરી છે ને કહેવતમાં ની કીધું કે નાત નહીં પર નાત દેવી પૂજક ને શેડે રાખે પેલા એક બાહુ મુખત મારી દેવીને ગમતો શબ્દ એ વાઘરી બાજુ મુખસ આવા શબ્દ માર્યા એ માર્યો તો ભલે માર્યા પણ જે નાત નહીં પર નાતની દીકરીએ જે પોતાના શરીરના જે કપડા ધોતી હતી ને એ ધોઈ જેલું પાણી હતું ને તાવીલું એ કુવામાં વેરકોતા ભુવાના આ પાણીથી નવરા તા તો જોગણી બોલી આ હબોહનની અંદર 4.5 દાડાનો ડુકાર ના પાડું તો દેહ મને દેવી નથી કહેવાની જોગણી પૂજવું પણ એવી કાતીવાડા મેં પણ જોગણી પૂજવું મારા કાતીવાડાના હિલોડાની દેવી કહેવાય છે મેઠા ડોહાનું નામ કેવી રીતનું પડ્યું હતો દેવીનો ભૂવો પણ જ્યારે દેવીને ધૂણવા બેઠો ને જરા ખોરિયાનો કોઈ ભરોહો નહીં લ્યા ભૂવા હોય ને ભૂવા બધાને કહી દઉં છું કે બંદૂક છે ને રાખો તો હમી સાથે રાખજો દેવીનું નામ લઈને બંદૂક ના રાખતા કે મારા જોડો દેવી છે અને હું હમીને ભલું કરી દઉં એ વાતું બીજી મારા બાપ હિંમત હોય તો સામેથી લડી લેવું દેવના હામું બંદૂક દેવનું નામ લઈને બંદૂક ના રાખવી સેસુડા
જે વખતે મેઠો ડોહો મર્યો હતો ને તે વખતે મને સખત નહીં પણ રૂંગું આવ્યું હતું. નવહીની નાત બેઠી કે આ રોવે કોણ? મુય પેંગીના વલાખાની દેવી શકો કે દેવી સખત છે કે દેવી હા આદિ અનાદિના કાળની દેવી 33 ટોપલીને જેદી રાજા રૂપસિંહને જેદી વાહડા કાપીને વાહનાનો વાળો બનાવ્યો હતો ને 33 ટોપલીના વાહના વાડાથી છોડાવવા વારી હું હકત છું મારા બાપ. કેમ રોવે? કેમ રોવે છે? કેમ રોવે છે? કે મારો ભૂવો જતો રહ્યો મને કુંડ પૂજે. તેથી નાત બોલી કે મારો મેઠો ડોહો મરી ગયો તો ભલે મરી ગયો પણ આજથી તું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. હું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. હું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. માનપુરની અંદર કઈ દુખિયારા આયા એમાં વેડવા દેવી પૂજક કારીવેલ ઠાકોર ભરવાડ રબારી પણ એમેથી છે ને એક માલા નામનો ભરવાડ રહી ગયો હો. પોતાની પત્ની પોતાની 4-5 ઓઠો હતી એ લઈ અને ક્યાં આવ્યો? માનપુર ગામના સીમાડ વહ્યો હતો. એ માનપુર ગામના સીમાડ તો વહ્યો પણ એ વખતે ચૈતરનો સમૂહ હતો. વિનોદ ચૈતરનો સમૂહ હતો ને એટલે રાતની વેળાએ હુતેલો હતો પોતાના સાપરે પણ કાનમાં ડાકલાનો અવાજ પડ્યો ને એટલે માલો ભરવાડ ઊભો થઈ ગયો પોતાની પત્નીને કે હાંભળો છો ગામમાં કાંક માતાની જાતર થઈ રહી મારા દેવના દર્શન કરવા કે દેવના દર્શન કરવા જો કે હા આવી જાય હટવેલો આવી પોતાની પત્નીને કહીને જા. કોણ? માલો ભરવાડ. જેથી પરદેશથી આવ્યો હતો ને એ પરદેશની માલી પર નાનું સાપરું અને સાપડાની માલી પર નાની એવી મેલડીનો ગોખલો એ મેલડીને મૂકીને આવ્યો. વટે માર્ગે જીવન કાઢવા લ્યા. જીવહો તો માતા છે મરી જવો તો આમ કરીને પોતાનો માલ લઈ માનપુર ગામના સીમાડા વહ્યો છે અને મેઘલી રાતે ડાકલાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની પત્નીને કીધું કે હા ભરોસો ગામમાં જઈને આવું માતાનું દર્શન કરી. તમે જેવી ડાકલી રાખીને એવી ડાકલી પણ અત્યારે જેવું ભીડ છે ને એવી ભીડ હતી. અને આ માલો ભરવાડ પાછો દેવી પૂજક નો મોડવો હતો એને જવા ના મળ્યું પણ જે માંડવાની બાર જે ભીડ ને ભીડની બાર છે ને ચપ્પલ નો ઢગલો હતો ને એ ચપ્પલ ના ઢગલે મારો માલો ભરવાડ બેઠો હો કે હમણાં પબ્લિક થોડી ઓછી થાય પછી મારી દેવના દર્શન કરો. પણ આ તો માંડવાની માલિપા માતા હતી એ શરૂ થઈ કે તમારા બધાના મેં તો ચહેરા જોયા પણ પેલો ચપ્પલના ઢગલે માલો ભરવાડ બેઠો ને પણ મેલડી રૂઢું લાગે મારા બા. મને એકવાર મને માલાને બોલાય તેથી માલાને બોલાય હો તા તો માલો મોઢવે પગ મૂકે નો મૂકે તા તો મેલડી જોઈને રાજી થઈ જકો. ઓહો આવી મેલડી જો આ મેલડી છે એવી મેલડી મારા ગામમાં છે. મારું નાનું મંદિરમાં નાનો ગોખલો અને ગોખલામાં મારી મેલડી. જો મારી મેલડી હોય તો આ વખતે ના આટલું બોલી અને તાતો માલા ભરવાડને છે ને તેથી માતા મેલડી શરૂ થઈ હો કીધું. તેથી જે પઢિયાર ભુવા ધૂંઢતા હતા ને એ કીધું કે આ ભુવો કેમ તુને કયો છે કે માલો ભરવાડ છે ગામ પરદેશ મૂકી અને વટે માર્ગે પોતાનું ગુજરાન કાઢવા આવ્યો આપણી દેવના દર્શન કરવા. આ તો માતા રમે કઈ માતા છે પૂછો તો કરી. તેથી મેલડી બોલ કે હું મેલડી છું ભરવાડના ઓગના કે માં છે કે હા કે તું માં હોય તો પરમાન દે બાપા. કેટલા પરમાન જો બોલ એક નહીં 151 હું માં છું એનું પરમાન આપું કહેવાય છે. એ વખતે માએ પરચો આપ્યો તો તે વખતે અજાણ્યા 2 માણસ ઊભા થઈ પતિ અને પત્ની 2 માણસ ઊભા થઈ અને ભુવાના પગમે પડ્યા માલા ભરવાડના પગમે કે હે માં કઈક
આજુબાજુ જે 40 ગૌની જે વસ્તી રહી ને એ જ્યાં ભૂવા રે ને બધે ભૂવે મળી આવી, પણ મારા કરમનો કોઈ પાર નહીં આવે. આ કોઈ કરમનો પાર નહીં આવે. કહેવાય છે જે વખતે તે વખતે માં ભગવતી બોલી કે બોલ બોલ મારા બાપ, તું સાલી સાલી ગૌના માથે જ્યાં ભૂવા મળ્યા એ ભૂવાઓની દેવીએ તારું ભલું નહીં કર્યું, તો આજ હું મેલડી ભલું કરું કે તું શેર માટીના ખોટ માટે ફરે છે. દીકરો જોવે ને કે હા બાડી જા દીકરો આલુ આતી 9 મહિને 13 દારે. તેથી પેલો ભૂવો હતો ને પઢિયાર એ બોલે કે આ બીજો ભૂવો આઈને માતાનો ભૂવો કરે છે. આ માતાજીની બાધા લા માતા આઈશ કે ન્યાય નું પારખું તો લેવા દે. બીજા ભૂવા ને એટલે વિરોધમાં હોય કે માં આઈશ કે નહીં આઈ, કે તું હાચે માતા આઈ મેલડી કે હા હું ભરવાડના ઓટલાની દેવી મેલડી બોલું. આ બહેન છે ને આ જે દીકરી રી આજથી 9 મહિને 13 ધાર દીકરો આવશે, હું મેલડી બોલું કે માં આ તો દુખિયારો છે, આ માલો તો દુખિયારો છે. આજ દીવો હું કે કાલ જતો રહે પોતાની વસ્તી લઈને, પછી કીને ગોથો દીકરો નહીં આવે તો જા હું મેલડી બોલું માલા ભરવાડની કે આજથી મારો માલો ભરવા 9 મહિના ને 13 દાડા સુધી ગામના સીમાડા પડી રહે, જ્યાં સુધી દીકરો નહીં આલે. કે એ પડી રહે તોય ઠીક છે, પણ દીકરો કેવો હા ભરજો, દીકરો કેવો ધોરો કારો ફડો કે નાક વગરનો કે કાન વગરનો. તેથી માલા ભરવાડની માતા મેલડી બોલી કે દુનિયાની દીકરીઓ દીકરા હાલે, પણ હું મેલડી જો દીકરીના કોખે દીકરો આલું ને તો મૂસવાળો ને દાઢી વાળો આલુ બાપ, મૂસવાળો ને દાઢી વાળો આલુ મારા બાપ.